નમસ્કાર દર્શક મિત્રો, કમિશનર મહિલા અને બાળ વિકાસની કચેરી ICDS પોષણ અભિયાન વતી આપ સૌનું આજના એપિસોડમાં હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌ જાણો છો તે પ્રમાણે આપણે દર મહિને એક નવા ટૉપિક સાથે ચર્ચા કરીએ છીએ અને શીખવા સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. આજે આપણે દર વખતે વર્ષમાં 2 વખત ઉજવાતા એવા પોષણ માહ અને પોષણ પખવાડા, તો પોષણ પખવાડા 2025માં ભારત સરકાર દ્વારા શું થીમ રાખવામાં આવી છે અને થીમ મુજબ આપણે કેવા પ્રકારની પ્રવૃત્તિઓ કરીશું અને થીમ મુજબ આપણે શું કરવાનું છે, શું કાળજી રાખવાની છે, કેવા સંદેશા આપણા લાભાર્થીઓને, કમ્યુનિટીને, સમુદાયને પહોંચાડવાના છે, તેના વિશેની ચર્ચા કરીશું. અને આજે આ થીમ વિશેની ચર્ચા કરવા માટે આપણે સ્ટુડિયોમાં આમંત્રિત કર્યા છે ન્યુટ્રિશન ઇન્ટરનેશનલ સંસ્થામાંથી ડૉક્ટર આદિશ કુમારને. તેઓ પ્રોગ્રામ ઓફિસર તરીકે ત્યાં ન્યુટ્રિશન ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશનમાં કામ છે. સૌપ્રથમ હું વાત કરું તો આ વખતે પોષણ પખવાડામાં 4 થીમ ભારત સરકારે નક્કી કરી છે અને 4 થીમમાંથી સૌથી પ્રથમ થીમ છે પ્રથમ 1000 દિવસ. બાળકના પ્રથમ 1000 દિવસની શું કાળજી હોય, એના ઉપર શું આપણે કરીએ અથવા શું ધ્યાન રાખીએ તો એના કેવા પરિણામો આપણને મળી શકે, તેના વિશેની છે. બીજું, પોષણ ટ્રેકર એપ્લિકેશન જે આપણે આંગણવાડી કાર્યકર વાપરે છે તેમાં લાભાર્થીનું એક મોડ્યુલ ઉમેર્યું છે. તો બીજા નંબરનું જે મુદ્દો છે એ લાભાર્થી મોડ્યુલ પોષણ ટ્રેકરમાં ઉમેરાયું છે, એનો આપણે આ પોષણ પખવાડિયા દરમિયાન પ્રચાર કરવાનો છે. ત્રીજું, માલન્યુટ્રિશન એટલે કે કુપોષણને ઘટાડવા માટે અથવા નિયંત્રિત કરવા માટે CMEM પોષણ જે બાબતો છે, બાળકના કુપોષણની વાત છે, એને મેનેજમેન્ટ કરવા માટે અથવા તો વ્યવસ્થાપન કરવા માટેનો CMEM પ્રોગ્રામ એક ચાલુ થયો છે. તો એ CMEM મોડ્યુલનો પ્રચાર કરવાની વાત છે. અને ચોથું મોડ્યુલ છે બાળકોમાં સ્થૂળતા ઉપર અને હેલ્ધી લાઇફસ્ટાઇલ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનું. તો આ 4 જે થીમ છે એમાંથી 3 થીમ વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ. પોષણ ટ્રેકરને લગતી જે થીમ છે એ લાભાર્થી મોડ્યુલ પોષણ ટ્રેકરમાં છે, એના વિશે આપણે ફરીથી એક નવા એપિસોડમાં ચર્ચા કરીશું. પણ આ 3 થીમ વિશે આપણે ચર્ચા કરીશું ક્રમશઃ. આપણે પ્રથમ ડૉક્ટર આદિશ કુમાર પાસેથી 1000 દિવસ જે છે એ 1000 દિવસની શું કાળજી રાખવાની છે તેના વિશે ચર્ચા કરીએ. ધન્યવાદ મહેશભાઈ. 1000 દિવસ કહેવામાં એક સહેલું શબ્દ છે કે સહેલું આંકડું છે, પણ જ્યારે એક માતા અને બાળક સાથે જોડીને વાત કરીએ, જ્યારથી માતાના ગર્ભ ધારણ થાય ત્યારથી લઈને સગર્ભાવસ્થા દરમિયાનના 9 મહિના અને ત્યાર પછી બાળક જન્મ લે ત્યારથી બાળકના જન્મથી 2 વર્ષ સુધીના સમયગાળાને અમે 1000 દિવસ તરીકે ગણીએ છીએ. જેમાં શરૂઆતમાં વાત કરીએ કે તમારે જ્યારથી ગર્ભધારણની ખબર પડે ત્યારથી વહેલામાં વહેલું આરોગ્ય વિભાગ ખાતે જઈને નોંધણી કરાવીને આંગણવાડીમાં નોંધણી કરાવીને લાભ લેવાનું શરૂઆત કરવી જોઈએ. ખાસ કરીને શરૂઆતના 3 મહિનામાં જ ફોલિક એસિડની ટેબ્લેટ દરરોજ ગળવાથી બાળકને ખોડખાબણથી બચાવી શકીએ છીએ. અને માતૃશક્તિના પેકેટ જે સગર્ભાવસ્થા દરમિયાન મળે છે એને દરરોજ 145 ગ્રામ આખા દિવસમાં તમારે જ્યારે પણ સમય મળે તમે પાણીમાં ઘોળીને લઈ શકો કે તમારે રાંધતા હોય અન્ન કે ખોરાક સાથે મિક્સ કરીને પણ તમે લઈ શકો, જેથી તમારું વજન સારી રીતે વધે અને તમારે પોષણની અને જે માઇક્રોન્યુટ્રિયન્ટની કમી હોય એનાથી તમે બચી શકો. બીજા ત્રિમાસિકથી મતલબ 3 મહિના પૂર્ણ થયા પછી તમારે IFAની ટેબ્લેટ લેવાની દરરોજ. જમ્યાના 1 કલાક પછી ખાસ કરીને નીંબુ પાણી કે ખટાશવાળા પદાર્થ કે ફળ સાથે લેવાનું, દૂધ કે બનાવટ સાથે નથી લેવાનું તમારે. એ ખાસ જ્યારે પણ તમે ગૃહ મુલાકાત કરો કે ફિલ્ડ પર જાઓ તો તમારે લાભાર્થી જોડે આ ખાસ મેસેજ આપવાનું છે કે તમારે IFAની ટેબ્લેટ જમ્યાના 1 કલાક પછી જ લેવાનું છે. અને સગર્ભાવસ્થા દરમિયાન 2 કેલ્શિયમની ગોળી સવાર અને સાંજે જમતા પહેલાં તમે લઈ શકો. અને જ્યારે પણ છેલ્લા ત્રિમાસિક શરૂ થાય ત્યારે તમારે ગૃહ મુલાકાત દરમિયાન કુટુંબને અને માતાને તમારે વારંવાર કહેવાનું કે જે પણ જગ્યાએ તમારે ડિલિવરી કરાવવો હોય કરાવો. જ્યારે પણ ડિલિવરી થાય તો તમે માંગણી કરો કે તમારે બાળકને માતાનું પહેલો ઘટ પીળો દૂધ મળે, જેથી બાળકના જીવ બચાવી શકીએ, બાળકના શરીરના દરેક તંત્ર સારી રીતે કામ કરવા ચાલુ થાય અને બાળકને રોગપ્રતિકારક શક્તિ મળે. બીજી, જ્યારે બાળક જન્મી જાય ત્યારથી 6 મહિના સુધી માતાનું ધાવણ સિવાય બીજું કશું જ નહીં આપવાનું હોય. અત્યારે ગરમીનો માહોલ ચાલે છે, ટેમ્પરેચરનો વધારો હોય છે, તો પણ માતાના ધાવણમાં બાળક માટે પૂરતું પાણીનું પ્રમાણ હોય છે. જેને ધ્યાને રહીને તમારે ગૃહ મુલાકાત દરમિયાન, તમારે મંગલ દિવસની ઉજવણી દરમિયાન જ્યારે પણ તમે લાભાર્થી જોડે વાત કરો કે મુલાકાત કરો, 6 મહિનાથી નાના બાળકોને ફક્ત માતાનું ધાવણ સિવાય બીજું કશું ના આપવા માટે તમારે જોર આપવાનું છે.
બાળક જ્યારે 180 દિવસ મતલબ કે 6 મહિના પૂર્ણ થઈ જાય બાળકના, ત્યારે માતાના ધાવણ તમારે ચાલુ રાખવાનું છે. અને માતાના ધાવણ સાથે ઉપરના ખોરાક જે ઘરે મળતા હોય, ઘરે રાંધતા હોય, એમાંથી તમે નાના ટુકડામાં કે નાના ક્વોન્ટિટીમાં તમે બાળકને આપી શકો. અને માત્ર બાલ શક્તિ જે આપવામાં આવે છે આંગણવાડી કેન્દ્રમાંથી, એના તમે રાબ બનાવીને 125 ગ્રામ આખા દિવસમાં તમારે આપવાનું છે. એક વખતમાં નહીં આપવાનું. 125 ગ્રામ તમે આખા દિવસમાં 3, 4, 5 વખત તમે થોડા માત્રામાં લઈને બાળકને આપો. પણ સાથે સાથે માતાનું ધાવણ 2 વર્ષ સુધી ચાલુ રાખવાનું છે. એનાથી ફાયદો શું થાય છે કે બાળકનું મગજનો વિકાસ જ્યારે સગર્ભાવસ્થાથી 2 વર્ષ સુધીમાં ઓલમોસ્ટ તમારે 85થી 90% બાળકનું માનસિક વિકાસ સારી રીતે થાય છે. અને એ દરમિયાન અગર જો ખોટખાબણ થાય બાળકના વિકાસમાં, જે આવનાર વર્ષમાં બાળકના આખા જીવનમાં આના ઉપર અસર થશે. જે પોષણ પખવાડિયા દરમિયાન તમારે જે ઉજવણી કરવાની છે, એમાં તમારે ગૃહ મુલાકાત કરવાનું છે. તમારે પોષણ ટ્રેકરમાં માતાઓની વજન અને ઊંચાઈ મમતા દિવસ દરમિયાન જે નર્સબેન, આશાબેન સાથે મળીને તમે દરેક સગર્ભા અને ધાત્રી માતાના વજન ઊંચાઈ કરવાનું, સમયસર પોષણ ટ્રેકરમાં નોંધણી કરવાની અને તમારે કાઉન્સેલિંગ સમપરામર્શ કરવાનું કે તમારે આયરન અને કેલ્શિયમની ગોળી સમયસર ગળવાની છે. તમારે દર મહિને ફરજિયાત વજન કરાવવાનું. જે માતાનું ધાવણ નહીં આવતું હોય તો એને તમે કાઉન્સેલિંગ કરીને બાળકને સારી રીતે શરીરમાં કેવી વળગાડવાની અને દવડાવવાની રીત સમજાવીને માતાને પોઝિટિવ વેમાં તમે કાઉન્સેલિંગ કરીને માતાનું ધાવણ ચાલુ કરી શકો. અને કોઈ પણ તમારે પોષણ પખવાડા દરમિયાન કોઈ પણ લાભાર્થી આ લાભથી વંચિત ના રહે, આ તમારે ખાસ કાળજી લેવાની છે. બાળકના પ્રથમ 1000 દિવસની કાળજી વિશે ખૂબ સરસ વાત કરી. આપણે આગળની થીમ ઉપર ચર્ચા કરીએ એ પહેલાં હું ડૉક્ટર આદિશ કુમારને વિનંતી કરીશ કે કેલ્શિયમ અને આયર્નની ગોળી એક સાથે ન લેવાની એમણે સરસ ચર્ચા કરી. અને આ પ્રશ્ન આપણે ફિલ્ડમાં જઈને પણ નાનકડી ટેકનિકલ માહિતી છે, પણ લોકોને જાણકારી થાય એ ખૂબ જરૂરી છે. કારણ કે આપણે જ્યારે ફિલ્ડમાં જઈને લોકોને પૂછીએ છીએ કે એનું કારણ શું છે, કેમ સાથે નહીં લેવાની, અથવા તો દૂધ સાથે કેમ આયર્નની ગોળી નહીં લેવાની, આ કારણો એ લોકો સમજી શકતા નથી અથવા તો એનો જવાબ નથી આપી શકતા. અને ક્યારેક એ લોકો મેસેજ ઊંધા પાસ કરી દે એવું પણ થતું હોય છે. તો એની એક સ્પષ્ટતા આપણે કરીએ અને ત્યાર પછી આપણે આગળની થીમ ઉપર ચર્ચા કરીએ. આયરન અને કેલ્શિયમ એકબીજાના પૂરક છે, જે એક સાથે લેવાથી આડઅસર થવાની શક્યતા વધારે હોય છે. જે આયરન છે, આયરનને વધારે રીતે શરીરમાં શોષણ કરવા માટે વિટામિન સીનો જરૂરિયાત હોય છે. જે તમને दूधની બનાવટ, જે કહીએ ને ખટાશ શબ્દ કહેતા है, हमारे प्रथम दिमाग में આવે છે કે ભાઈ છાશ બને છે દૂધની બનાવટથી. અને દૂધની બનાવટ કે દૂધ સાથે આયરન લેવાથી આયરનનો શોષણ શરીરમાં ન થાય, એના માટે જ કહેવામાં આવે છે કે આયરનની ગોળી ક્યારે પણ દૂધની બનાવટ સાથે લેવાનું નથી. અને શક્ય હોય તેટલા તમે કેલ્શિયમની ગોળી જમતા પહેલાં યા જમ્યા પછી પણ લો. તો આયરનની ગોળી લેતા વખતે ધ્યાન રાખવાનું કે ઓછામાં ઓછા 1-1.5 કલાકનો સમયગાળોમાં ફેર હોવો જોઈએ. કે જે તમે જમ્યાને 1 કલાક પછી તમારે ઓછામાં ઓછા 1 કલાક પછી તમારે આયરનની ગોળી લેવાની. જો કેલ્શિયમની ગોળી જમ્યા પછી લીધી હોય તો કેલ્શિયમ ગોળી લીધા પછીના 1-2 કલાક પછી જ તમારે આયરનની ગોળી લેવાની. જોડે ક્યારે પણ નહીં લેવાની, કેમ કે જોડે લેવાથી બંનેના જે અસર થવું જોઈએ શરીરમાં, તમારે આનો ફાયદો મળવાનું નથી જોડે લેવાથી. સારું અને હિતાવ એ છે કે એક ગોળી આપણે સવારે લઈએ અને બીજી ગોળી સાંજે લઈએ. આયર્ન લેતા હોય તો એની સાથે ખાટા પદાર્થોનું સેવન કરીએ તો આયર્ન એ આપણા શરીરમાં શોષણ થવાની શક્યતા વધારે છે. અને કેલ્શિયમ લઈએ ત્યારે આપણે એ ધ્યાન રાખીએ કે દૂધ અથવા દૂધની બનાવટો ના લઈએ, જેથી કરીને આપણને બંને ગોળીઓમાંથી જે પોષક તત્વો આપણા શરીરને મળવાનું જોઈએ એ મળી શકે. હવે આગળની થીમ ઉપર આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. ભારત સરકારે ઓક્ટોબર 2023માં કમ્યુનિટી બેઝ મેનેજમેન્ટ ઓફ માલન્યુટ્રિશન ઓફ ચિલ્ડ્રન નામનો એક પ્રોટોકોલ બહાર પાડ્યો છે. અને એ પ્રોટોકોલ મહિલા અને બાળ વિકાસ મંત્રાલય અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય એ સંયુક્ત રીતે બહાર પાડ્યો છે. અને એના આધારે કમ્યુનિટી બેઝ મેનેજમેન્ટ ઓફ એક્યુટ માલન્યુટ્રિશન, જે અતિ ગંભીર કુપોષિત બાળકો છે, એનું સમુદાય આધારિત વ્યવસ્થાપન આપણે કેવી રીતે કરી શકીએ, એ સીમેમ મોડ્યુલ પોષણ અથવા તો કુપોષણના વ્યવસ્થાપન સીમેમ મોડ્યુલના આધારે કેવી રીતે આપણે કરવાનું છે, એની કામગીરી આપણે ગુજરાતમાં અને દેશભરમાં શરૂ થઈ રહી છે. અને એ કેવી રીતે આ સીમેમ મોડ્યુલ શું છે, સીમેમ મોડ્યુલમાં કયા કયા પ્રગતિયા છે અને શું શું આપણે કરવાનું છે, અને પોષણ પખવાડા દરમિયાન આપણે સીમેમનું શું કરીશું, એના વિશે હવે આપણે આગળ વાત કરીએ.
સીમેમ કાર્યક્રમ મતલબ કે અતિ ગંભીર કુપોષિત બાળકોના સામુદાયિક સ્તરે વ્યવસ્થાપન. અતિ ગંભીર કુપોષિત મતલબ સેમ બાળક એવા બાળકો છે જેના કહીએ તો મરવાની શક્યતા કે બીજા રોગ લાગવાની શક્યતા એક સામાન્ય બાળક કરતાં 9 ગુણા વધારે છે. જે એક સામાન્ય બાળકને ઝાડા ઉલટી થાય તો બચાવી શકીએ, પણ એવા સેમ બાળક જેને ઝાડા ઉલટી થાય તો એવી પણ શક્યતા છે કે બીજા દિવસે બાળક મૃત્યુ પણ પામી શકે. અને આને ધ્યાને લઈને જે રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર દ્વારા જે સીમેમ કાર્યક્રમ સીમેમ પ્રોટોકોલ જાહેર કરવામાં આવેલ છે, જેમાં 10 મહત્ત્વના મુદ્દાઓ છે. પ્રથમ છે સ્ક્રીનિંગમાં તમારે બાળકના વજન અને ઊંચાઈ લેવાની. 0 થી 5 વર્ષના તમામ બાળકોના દર મહિને તમારે વજન અને ઊંચાઈ લેવાની છે. અને ત્યાર પછી બાળકનું બંને પગે સોજાય તપાસવાનું છે. જ્યારે સ્ક્રીનિંગ થાય એ જ દિવસે જે સેમ બાળક મળે, ખાસ કરીને વજન ઊંચાઈ પ્રમાણે જે બાળક સેમમાં આવતું હોય એનું તમારે બીજા પગલુંમાં તમારે બાળકના ભૂખ પરીક્ષણ કરવાનું છે. ખાસ ધ્યાન રાખવાનું છે કે જો તમારે કોઈ પણ બાળકમાં બંને પગે સોજા દેખાય તો તાત્કાલિક તમારે આ બાળકને આરોગ્ય ખાતે મતલબ પીએચસીના મેડિકલ ઓફિસર કે નજદીકના તમારે આરોગ્ય કેન્દ્ર, ખાસ કરીને CMTC કે NRC તમારે રેફર કરી દેવાનું, કેમ કે એવા બાળકોને જીવનો જોખમ વધારે છે. અને એવા બાળકોને બીજા આગળની કોઈ પણ તપાસ કરવાની જરૂરત રહેતી નથી, કેમ કે એવા બાળકોમાં પહેલાંથી જ પ્રોટીનની શરીરમાં એકદમ ઓછો પ્રમાણ ઘટી જાય છે અને બાળકના અંદરૂની ચેપ વધારે હોય એના કારણે બાળકના પાગોમાં સોજા દેખાય છે. બીજી પગલુંની વાત કરીએ કે ભૂખ પરીક્ષણ. જે દિવસે તમે સ્ક્રીનિંગ કરો વજન અને ઊંચાઈ કર્યા પછી જો બાળક સેમમાં આવતું હોય, સેમમાં મતલબ કે તમારે Z સ્કોરમાં -3 SD કરતાં ઓછું, વજન અને ઊંચાઈ પ્રમાણે -3 SD કરતાં ઓછું હોય તો જ બાળક તમારે સેમમાં આવશે. અને જો બાળક સેમમાં આવ્યું છે તો બાળકનું ભૂખ પરીક્ષણ તમારે કરવાનું છે એ જ દિવસે. અમારે આંગણવાડીમાં બાલશક્તિ દ્વારા પણ ભૂખ પરીક્ષણ કરતા વખતે ધ્યાન રાખવાનું કે બાળકને ઓછામાં ઓછા 1 કલાકનો સમયગાળો આપવાનું છે, બાળકને શાંત વાતાવરણ આપવાનું છે, બાળકને રાબ કે શીરા બનાવીને આપો તો બાળકને વ્યવસ્થિત પૂરતું પાણી આપવાનું છે, માતાને સમજાવવાનું છે કે કેમ બાળકનું ભૂખ પરીક્ષણ કરવામાં આવે છે. અને આ ભૂખ પરીક્ષણ કરતાં પહેલાં એક વખત ચકાસી લેવાનું કે બાળકનો છેલ્લો ખોરાક જ્યારે તમે ભૂખ પરીક્ષણ કરો એના 2 કલાક પહેલાં લીધેલા હોય. ઉદાહરણ તરીકે જો બાળક 9 વાગે માતાએ જમાડ્યો હોય તો તમારે ભૂખ પરીક્ષણ 11 વાગ્યા પછી જ તમારે ભૂખ પરીક્ષણ કરવાનું હોય. આમાં ભૂખ પરીક્ષણમાં તમારે ફક્ત આ જોવાનું કે બાળક ખોરાક કેવી રીતે લે છે. જો બાળક ખુશી લઈ લે તો તમારે બાળક એપેટાઇટ ટેસ્ટ પાસ છે. પગલું 3માં તમારે ધ્યાન રાખવાનું છે કે એવા જે સેમ તરીકે ઓળખ્યા છે અને ભૂખ પરીક્ષણ કર્યા પછી તમારે એવા બાળકોના નજદીકના તમારે ફિમેલ હેલ્થ વર્કર અથવા તમારે PSC મેડિકલ ઓફિસર કે CHO મારફતે કે RBSK ટીમ મારફતે તમારે આરોગ્ય તપાસ કરાવવાનું છે. ત્યાર પછી તમે નક્કી કરી શકો કે કયા બાળકને તમારે CMTC NRC મોકલવાનું છે કે કયા બાળકને તમારે સીમેમ કાર્યક્રમમાં દાખલ કરવાનું છે. તમે પહેલા પગલુંમાં તમે બાળકની વજન ઊંચાઈ કરી, સેમ તરીકે ઓળખ્યા. બીજા પગલામાં તમે બાળકના ભૂખ પરીક્ષણ કર્યા તો યા તો બાળક ભૂખ પરીક્ષણ પાસ હશે કે ભૂખ પરીક્ષણ ફેલ. અને ત્યાર પછી જે આરોગ્ય તપાસમાં બાળકને કોઈના કોઈ ચેપ હશે, નહીં તો બાળકને કોઈ ચેપ નથી. એવા 3 સંજોગો પરિબળ પછી તમને બાળક મળશે કે કોઈ સેમ બાળક છે, ભૂખ પરીક્ષણ પાસ અને ચેપ છે, કે ભૂખ પરીક્ષણ પાસ છે બાળક પણ ચેપ નથી. એવા ક્રાઇટેરિયામાં તમારે ફક્ત ધ્યાન રાખવાનું છે કે સેમ બાળક જેને કોઈ ચેપ ના હોય અને ભૂખ પરીક્ષણ પાસ છે, ફક્ત એવા જ બાળકોને તમારે સીમેમ કાર્યક્રમમાં 12 અઠવાડિયા સુધી દાખલ કરવાનું છે. જે દિવસથી તમે દાખલ કરો ત્યારથી શરૂઆતના 1 મહિના મતલબ પ્રથમ 4 અઠવાડિયે તમારે દર અઠવાડિયે તમારે બાળકના ફોલોઅપ કરવાનું છે. ત્યાર પછી દર 15 દિવસે બાળકનું ફોલોઅપ કરવાનું છે. જે દિવસથી બાળકને તમે સીમેમ કાર્યક્રમમાં દાખલ કર્યા એ દિવસથી બાળકના એન્ટીબાયોટિક ચાલુ થઈ જાય, માતાના કાઉન્સલિંગ થઈ જાય, કુટુંબનું કાઉન્સલિંગ થઈ જાય કે ભાઈ 12 અઠવાડિયા સુધી બાળકના ખાસ કાળજી રાખવાની છે.
અને વજન પ્રમાણે જે બાળકના એન્ટીબાયોટિક છે સમયસર બાળકને આપવામાં આવે. આશાબહેન સાથે મળીને તમારે આ નક્કી કરવાનું, ખાતરી કરી લેવાનું કે બાળકને ઘરે જે એન્ટીબાયોટિક આપવામાં આવે છે બાળક ઘરે માતાએ સમયસર આપે. ત્યાર પછી જે પ્રોટોકોલ પ્રમાણે બાળકના ડીવોર્મિંગ કે કૃમિની દવા આપવાની છે, મલ્ટીવિટામિન આપવાની છે, એ તમારે ડૉક્ટર દ્વારા નક્કી કરેલ માત્રામાં તમે સુનિશ્ચિત કરવાનું છે કે માતા બાળકને આપે. બાળકને જે માઇક્રોન્યુટ્રિયન્ટ આપવાનું છે એના તમારે ગાઈડલાઇન પ્રમાણે જ આપવાનું છે. દર મુલાકાત વખતે માતાને સમજાવવાનું કે ભાઈ તમારું બાળક કુપોષણમાં છે, આને ફક્ત ને ફક્ત જે તમારે દ્વારા જે કાઉન્સલિંગ કરીને સમજાવવામાં આવે ખોરાક આપવાનું છે. અને ખાસ ધ્યાન રાખવાનું કે આ 12 અઠવાડિયા સુધીમાં શક્ય હોય તો બાળકના શરીરમાં મીઠું કોઈ પણ રીતે ના જવું જોઈએ, કેમ કે એવા સેમ બાળકોમાં મીઠુંનું પ્રમાણ વધારે હોય છે. અને જો 12 અઠવાડિયાના તમારા મુલાકાત દરમિયાન જો બાળકમાં રોગ કોઈ ચેપ દેખાય કે બાળકનું વજન વધતું ન હોય કે બાળકનું વજન સ્થિર હોય તમારે 2 સતત મુલાકાત દરમિયાન, તો તમે બાળકને તાત્કાલિક PSCમાં રેફર કરીને જે વધારે સારવાર માટે તમે CMTC NRC ખાતે રેફર કરી શકો. તમારે આ ધ્યાન રાખવાનું છે જેવી રીતે બાળકના CMTC NRCમાં રેફર કરવામાં આવે ત્યારથી બાળક જ્યાર સુધી કેન્દ્ર પર 14 દિવસ પછી CMTC NRCમાંથી રજા લેયા પછી જે આંગણવાડી કેન્દ્રમાં આવે તો તમારે તાત્કાલિક ફરીથી બાળકને નોંધણી કરીને CMM કાર્યક્રમમાં દાખલ કરવાનું. જે 12 અઠવાડિયા દરમિયાન જો બાળકનું વજન ના વધતું હોય કે બાળક સેમમાંથી બહાર ના આવતું હોય તો તમારે ફરીથી સ્ક્રીનિંગ કરીને બાળકને વધારે તપાસ માટે તમારે PSC પર રેફર કરી દેવાનું. ખાસ કરીને આમાં CMM કાર્યક્રમમાં એક છે 0 થી 6 માસના બાળકોના, જેને આપણે અર્લી ગ્રોથ ફોલ્ટરિંગ તરીકે તમારે 0 થી 6 માસના બાળકો ઉપર કામ કરવાનું છે. ખાસ એવા 0 થી 6 માસના બાળકોમાં તમારે ધ્યાન રાખવાનું છે કે બાળક જ્યારે જન્મથી શરૂઆતના દર અઠવાડિયે બાળકનું વજન થાય. અઠવાડિયા પછી તમારે 15 દિવસની ફોલોઅપ કરવાની છે. EGF અંતર્ગત EGFના માપદંડ શું છે કહીએ, જો બાળકનું વજન અને ઊંચાઈ પ્રમાણે બાળક સેમમાં આવતું હોય કે બાળકનું વજન અને ઉંમર પ્રમાણે બાળક લાલ ગ્રેડમાં આવતું હોય તો એવા બાળકોને તમે EGF તરીકે ઓળખી શકો. ખાસ કરીને એ ધ્યાન રાખવાનું કે જો તમે EGFમાં નોંધણી કર્યા પછી બાળકને તમારે દર અઠવાડિયે તમારે બાળકના શરૂઆતના 1 મહિના દર અઠવાડિયે તમારે બાળકના ફોલોઅપ કરવાનું છે. એમાં તમારે ધ્યાન રાખવાનું કે બાળકનું વજન વધી રહ્યું છે કે નહીં. આમાં ખાસ બાબત આ છે કે 0 થી 2 મહિનાના બાળકના દરરોજ અપેક્ષિત વજન છે 20 ગ્રામ પ્રતિ દિવસ વધવું જોઈએ. 3 થી 4 મહિનાના બાળકના 15 ગ્રામ પ્રતિ દિવસ અપેક્ષિત છે વજન વધવું જોઈએ. 5 થી 6 મહિનાના બાળકના 10 ગ્રામ પ્રતિ દિવસ અપેક્ષિત વજન વધવું જોઈએ. જો આ અપેક્ષિત વજન કરતાં ઓછું વજન વધતું હોય કે બાળકનું વજન ના વધતું હોય કે બાળકના વજન સતત ઘટી જાય છે તો તમારે આ બાળકના તાત્કાલિક નજદીકના PSC ઉપર રેફર કરી દેવાનું. જો બાળકનું વજન સારી રીતે વધતું હોય તો તમારે માતા જોડે ખાતરી કરવાની છે કે માતા આ જે ફક્ત ધાવણ સિવાય બીજું કશું ના આપે. અને દર 15 દિવસે બાળકનું વજન થાય 6 મહિના સુધી. જો 6 મહિના પછી બાળકનો સમયસર ઉપરી આહાર શરૂઆત કરવાથી આપણે કુપોષણમાંથી બાળકને બહાર તો કાઢીએ અને કુપોષણમાં આવતા અટકાવીએ પણ શકીએ. અને બીજી એક છે CMM કાર્યક્રમ અંતર્ગત વાત કરીએ તો બીજા છે ફોલોઅપની વાત કરી કે શરૂઆતના 4 અઠવાડિયે દર અઠવાડિયે પ્રમાણે તમારે ફોલોઅપ કરવાનું છે. ત્યાર પછી 15 દિવસ ફોલોઅપ કરવાનું. જે બાળક CMTC NRCમાંથી રજા લઈને ડિસ્ચાર્જ થઈને આવે તો એને તમારે CMM કાર્યક્રમમાં દાખલ કરવાનું છે. જે 0 થી 6 મહિનાના બાળકોના તમારે EGF કાર્ડ છે, EGF કાર્ડ તમારે ભરીને અને દર મુલાકાત સમયે અપડેટ કરતા રહેવાનું અને માતા જોડે વાત કરવાની કે માતા શું કરે છે, શું કાળજી લે છે. અને એ જ રીતે આ CMM કાર્યક્રમ અંતર્ગત જ્યારે પણ તમે મુલાકાત કરો ત્યારે ખાસ કરીને 0 થી 6 મહિનાના બાળકમાં માતા જોડે પૂછી લેવાનું કે તમને ખબર પડે છે તમારું ધાવણ બાળક માટે પૂરતું છે કે નહીં, કે બાળક કેટલી વખત પેશાબ કરે છે, અને એક વખત ચકાસી લેવાનું કે બાળકને માતા કેવી રીતે ધવડાવે છે.
અને એક વખત જ્યારે ધવડાવે તો કેટલા મિનિટ સુધી ધવડાવે છે. આ નાની નાની બાબતો ઉપર ધ્યાન આપીને કાઉન્સેલિંગ કરવામાં આવે તો એવા બાળકોને તમે કુપોષણમાંથી બહાર લાવી શકો અને કુપોષિત થવાથી અટકાવી પણ શકો. CMAM કાર્યક્રમમાં સેમ બાળકને કહીએ તો 100 કે 10 બાળકમાંથી 8 બાળક એવા છે જે તમે આંગણવાડી કેન્દ્ર ઉપર ફક્ત કાઉન્સેલિંગ મોનિટરિંગ કરીને સેમમાંથી બહાર કાઢીને બાળકોના જીવ બચાવી શકો. તમારે આજુબાજુમાં છે કે બાળક વારંવાર બીમાર પડે તો ખાસ કરીને એવા બાળકોના તમે આરોગ્ય તપાસ કરાવો. કાઉન્સેલિંગની જરૂરત હોય તો કાઉન્સેલિંગ અને રેફરલ પણ કરાવીને સેમ બાળકોને તમે કુપોષણમાંથી બહાર કાઢી શકો. અને પોષણ પખવાડિયા દરમિયાન આ તમારે ખાસ ધ્યાન રાખવાનું કે કોઈ પણ બાળક તમારા આંગણવાડી વિસ્તારના વજન ઊંચાઈથી વંચિત ના રહે. અને જો સેમ હોય તો સમયસર બાળકને સારવાર મળી જાય, ફોલોઅપ થાય અને તમારા પોષણ ટ્રેકરમાં તાત્કાલિક ધોરણે બાળકની સાચી માહિતીની એન્ટ્રી કરી શકો તમે. CMAM કાર્યક્રમના તમામ પગલાઓ વિશે સરસ વાત કરી અને 0 થી 5 વર્ષના તમામ બાળકોને આપણે આ કાર્યક્રમમાં આવરી લેવાના છે. અને એમાં પણ જો 0 થી 6 મહિનાના બાળકો હોય તો એને અર્લી ગ્રોથ ફોલ્ટરિંગ એટલે આપણે ગુજરાતીમાં કહીએ છીએ કે પાણી પહેલાં પાળ બાંધવી. એટલે જો સવેળા બાળકની વૃદ્ધિ અટકી ગઈ છે કે વૃદ્ધિ નથી થઈ રહી, બાળકનું વજન ઘટી રહ્યું છે સતત આંગણવાડી કાર્યકરની 2 મુલાકાત દરમિયાન, અથવા સંતોષકારક વધારો વજનમાં નથી થઈ રહ્યો, આવું કંઈ પણ હોય તો એ અર્લી ગ્રોથ ફોલ્ટરિંગમાં નોંધવામાં આવશે. અને એવા બાળકોની જો સવેળા ઓળખ કરીને આપણે સવેળા એને પોષણ સેવાઓ આપીશું, યોગ્ય સારવાર સુધી પહોંચાડશું, તો ચોક્કસપણે ભવિષ્યમાં જે સ્ટન્ટિંગ અને વેસ્ટિંગમાં બાળકોની સંખ્યા વધતી હોય છે, એનું પ્રમાણ વધતું હોય છે, એને આપણે ઘટાડી શકીશું. તો આ સમગ્ર કાર્યક્રમ વિશે અને કાર્યક્રમના તમામ પગલાઓ વિશે એની માર્ગદર્શિકાનો ટૂંકમાં સાર ડૉક્ટર આદિશ કુમારે આપણને આપ્યો. હવે આ પોષણ પખવાડાની ત્રીજી થીમ વિશે આપણે થોડી ચર્ચા કરશું. ઓબેસિટી, બાળકોમાં જે સ્થૂળતા છે એ સ્થૂળતાના સંદર્ભમાં જે ત્રીજી અને અગત્યની થીમ છે એક, તો એ સ્થૂળતા માટે હેલ્ધી લાઇફસ્ટાઇલ, સ્વાસ્થ્યપ્રદ જીવનશૈલી શું હોઈ શકે અને હેલ્ધી લાઇફસ્ટાઇલ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાની એક ભલામણ છે. અને આ પોષણ પખવાડા દરમિયાન આપણે આ સ્થૂળતાને ઘટાડવા માટે અથવા સ્થૂળતા બાળકોમાં ના આવે એ માટે હેલ્ધી લાઇફસ્ટાઇલને પ્રમોટ કરવા માટેની કોશિશ કરવાની છે અને એનો પ્રચાર પ્રસાર કરવાનો છે. તો આદિશ કુમારને આપણે વિનંતી કરીએ કે બાળકોમાં સ્થૂળતાના સંદર્ભમાં થોડી આપણને વાત કરે. જે અત્યારે બાળકોમાં મોટાપાનું પ્રમાણ વધી રહ્યું છે અને આપણે ન્યૂઝપેપર હોય કે ટેલિવિઝન પર જોઈએ કે એના નાનું બાળક છે, 10 વર્ષનો 5 વર્ષનો બાળક હાર્ટ એટેકથી મૃત્યુ થઈ ગયું. આમાં એક મોટાપો એક ખાસ કારણ કહી શકીએ, કેમ કે આમાં જ્યારે તમે વાત કરી આજકાલના દિવસોમાં બાળકોને બહારનું વધારે ભાવે છે કે તમે પિઝા આપો કે બહારના કોઈ પણ વેફર આપો તો બાળક એકદમ સહેલાઈથી ખાઈ લે. ઘરમાં બનેલો રાંધેલો ખોરાક સારી રીતે ખાતો નથી. પણ આને અટકાવવા માટે તમારે અત્યારથી જે નાનપણથી બાળકને જો બહારનો ખોરાક આપવાનો બંધ કરીએ, એવા શક્યતા નથી કે બાળક ના લે, પણ લે તો ઓછી માત્રામાં લે અને વધારેમાં વધારે ઘરનો ખોરાક જે સારી રીતે બનેલા હોય, પોષક તત્વથી ભરપૂર હોય એવા ખાવાની ટેવ અત્યારથી શરૂ કરવામાં આવે તો બાળકને આવનાર સમયમાં મોટાપાથી બચાવી શકીએ. અને ઘણા બધા રિપોર્ટ કે રિસર્ચ પેપર કહે છે કે આવનાર સમયમાં ભારતમાં મોટાપાનું પ્રમાણ 50%થી વધારે થશે અને આવનાર પેઢીમાં મોટાપો એક, અત્યારે કુપોષણની વાત કરીએ ત્યાર પછી અતિપોષણ કેવી રીતે ઘટાડી શકીએ આના ઉપર ચર્ચા કરવામાં આવશે. પણ આના પહેલાં જ જે અટકાવવામાં આવે કે બાળકના સારી ખાવાની રીત, જમવાની ટેવ પાડવામાં આવે અને જ્યારે તમે પોષણ પખવાડામાં ઉજવણી કરો, જ્યારે તમે ગૃહ મુલાકાત કરો કે સભાનું આયોજન કરો, જ્યારે તમે સુપોષણ સંવાદમાં માતાઓ સાથે, કમ્યુનિટીના લોકો સાથે વાર્તા કરો, તો તમારે ફક્ત 2-3 મુદ્દાઓ ઉપર ચર્ચા કરવાની કે બાળકને બહારથી ખોરાક આપવાના ટાળો. ખાસ કરીને પેકેટ ફૂડ જે છે, પડીકા હોય કે તમારે જે હાઈ શુગરના બિસ્કિટ હોય એવા ખોરાક આપવાના, કોઈ ફેટ વધારે હોય એવા ઘણી બધી જે બહારના બનતા વસ્તુએ બાળક ના ખાય. અને વધારેમાં વધારે બહાર આપવાનું કે બાળક ઘરમાં રાંધેલા સ્વસ્થ પૌષ્ટિક ખોરાક લે. અને બાળકને મોબાઈલની એક ટેવ છે કે અત્યારના બાળકો બહાર રમતા નથી, તો બાળકોને બહાર રમવા માટે ફોર્સ કરવાનું કે બાળક ફિઝિકલ એક્ટિવિટી કરે, મોબાઈલ ઓછામાં ઓછા ઉપયોગ કરે અને ફિઝિકલ એક્ટિવિટી કરવાથી શરીર તંદુરસ્ત રહે, સારી રીતે કામ કરી શકે તો મોટાપાથી બાળકને બચાવી શકીએ. આ નાના નાના બાબત છે જે આવનાર ભવિષ્યમાં બાળકોને મોટાપાથી અને ભારતને પણ મોટાપા
ગ્રસ્ત દેશ બનવાથી અટકાવી શકીએ. તો ત્રણેય થીમ ઉપર આપણે ખૂબ સરસ ચર્ચા કરી અને આ ત્રણેય થીમને આપણે તમામ આંગણવાડી કાર્યકર અને જે પણ ICDSના કર્મચારીઓ આ એપિસોડ જોવે એ લોકો પોષણ પખવાડા દરમિયાન આ બધી જ વસ્તુઓનું આપણે કામગીરી કરવાની છે અને ઝુંબેશ સ્વરૂપે એને પ્રચાર પ્રસાર કરીશું અને ખૂબ સારા પ્રમાણમાં વધુ લોકો સુધી આપણે પહોંચી શકીએ અને આ સંદેશાઓ પહોંચાડી શકીએ એવી ઝુંબેશ સ્વરૂપે વિવિધ પ્રકારના કાર્યક્રમો આપણે જેમ દર વખતે પોષણ માસ અને પખવાડામાં ઉજવીએ છીએ એવા વિવિધ કાર્યક્રમો થકી આ ત્રણેય થીમનો આપણે આ પોષણ પખવાડિયા દરમિયાન પ્રચાર પ્રસાર કરવાના છીએ. આ વખતે પોષણ પખવાડિયું 8મી માર્ચથી 8મી એપ્રિલથી 22 એપ્રિલની દરમિયાન ઉજવવાનું છે અને એ દરમિયાન આપણે આ ત્રણેય થીમનો પ્રચાર પ્રસાર કરીશું. ડૉક્ટર આદિશ કુમાર આમ તો પ્રત્યક્ષ પરોક્ષ રીતે આપણા ICDS સાથે જોડાયેલા જ છે. સતત મને ખ્યાલ છે ત્યાં સુધી લગભગ 12 વર્ષ એમણે સીધા ICDS સાથે પ્રત્યક્ષ જોડાયેલા હતા અને અત્યારે ન્યુટ્રિશન ઇન્ટરનેશનલ સંસ્થામાં કામ કરી રહ્યા છે, પણ ડેવલપમેન્ટ પાર્ટનર તરીકે અત્યારે પણ પરોક્ષ રીતે આપણી સાથે જોડાયેલા છે અને આપણી વિનંતીને માન આપીને આજે સ્ટુડિયોમાં ઉપસ્થિત રહ્યા. આપણને આ ત્રણેય થીમ વિશે માર્ગદર્શન આપ્યું અને સરસ ચર્ચા કરી. આપને ચોક્કસપણે ઉપયોગી થશે એવું હું માનું છું અને ICDS અને કમિશનર મહિલા અને બાળ વિકાસ વિભાગ વતી એમનો અત્યારે હું આભાર વ્યક્ત કરું છું અને ભવિષ્યમાં પણ આપણને જુદા જુદા મુદ્દાઓ વિશે માર્ગદર્શન આપવા માટે ઉપસ્થિત રહેશે એવી આશા પણ આપણે રાખીએ છીએ એમની પાસે. તો અત્યારે આ એપિસોડમાંથી આપણે રજા લઈએ છીએ. આવતા એપિસોડમાં આપણે ફરીથી મળશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.